ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ અટલ જનસેવા કેન્દ્ર ખાતે જનસેવા કેમ્પનું કરાયું આયોજન। સામાન્ય જનતાને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી વડોદરાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આજે 27 ફેબ્રુઆરી 2026ના રોજ દિવાળીપુરા સ્થિત કલેક્ટર ઓફિસ પાસે આવેલી તેમની કાર્યાલય ખાતે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ પૂરી પાડવામાં આવશે। રેશન કાર્ડ, નવા નામ ઉમેરવા, કમી કરવા, સુધારા કરવા, આવકના દાખલા, જરૂરી પુરાવાઓ સાથે સ્થળ પર માર્ગદર્શન, વાલી દીકરી યોજના, દીકરીઓના ભવિષ્ય માટેની યોજનાના ફોર્મ અને માહિતી, સિનિયર સિટીઝન હાર્ડ વડીલો માટેના જરૂરી ઓળખપત્રો। સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી ચાલનારા કેમ્પમાં નાગરિકોને ઓરિજિનલ પુરાવા અને તેની ઝેરોક્ષ નકલ સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે। વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ બનાવી લોકોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પ્રમુખના નેતૃત્વ હેઠળ વડોદરા શહેરના સાંસદ તથા યુવા મોરચાના ગુજરાત યુવા મોરચાના પ્રમુખ ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ દ્વારા દર મહિનામાં 2 વખત મેગા કેમ્પ કરવામાં આવે છે અને દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ અહીંયા એમના અટલ જનસેવા કેન્દ્રમાં ચાલુ જ હોય છે। નાગરિકોના છેવાડાના નાગરિક સુધી આ પહોંચવાનો એક પ્રયાસ છે અને એમને સરકારની જે કંઈ યોજનાઓ ચાલી રહી છે એનો પૂરેપૂરો લાભ મળી રહે એ હેતુથી અહીંયા આગળ દર ગુરુવારે આધાર કાર્ડનો કેમ્પ તથા મહિનામાં 2 વખત વિવિધ સરકારી સુવિધાઓનો કેમ્પ કરવામાં આવે છે।